નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિઘ્નહર્તા દાતા ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગણેશ ઉત્સવને અલગ અલગ જગ્યા પર તડામાર તૈયારીઓ થઈ રહી છે. અલગ અલગ જગ્યા પર ધામધૂમથી લોકો જશ્ન એક ઉજવણી મનાવવાના મૂળમાં છે. સ્થાપના પૂર્વે અલગ અલગ જગ્યા પર આગમન યાત્રાઓ નીકળતી હોય છે. વડોદરા શહેરના સંગમ 4 રસ્તા એટલે કે મીરા 4 રસ્તા પાસે કેસરિયા સેવા ટ્રસ્ટ, કેસરિયા યુવક મંડળ જે વર્ષોથી શ્રીજીની ભવ્યાતીત ભવ્ય શ્રીજીની સ્થાપના કરે છે. આગમન પૂર્વે હાલ અત્યારે કેવી તૈયારીઓ છે તે અંતર્ગત વાતચીત કરવા માટે સમગ્ર કેસરિયા યુવક મંડળની ટીમ અમારી વચ્ચે ઉપસ્થિત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમામનું હાર્દિક સ્વાગત છે. ચિરાગભાઈ, શરૂઆત કરીશું તમારા મંડળથી, કેસરિયા યુવક મંડળ. પહેલાં તો એ જાણવા માંગીશ કે કેસરિયા યુવક મંડળની સ્થાપના કેટલા વર્ષ થયા તમારા મંડળ બની? છેલ્લા 35 વર્ષથી શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ ગણપતિની સ્થાપના કરે છે. બહુ ધામધૂમથી કરે છે. લગભગ 1989થી સ્થાપનાનું કામ ચાલુ છે ગણપતિની, અને આજે લગભગ 35 વર્ષ પૂર્ણ થયા છે અને 36મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ ગણપતિની સ્થાપનાનો. અને આ વર્ષે પણ ગણપતિની સ્થાપના બહુ ધામધૂમથી કરવાના છે. એની તૈયારી ચાલુ થઈ. ઓકે. મંડળમાં કેટલા તમારા સભ્યો, મેમ્બર્સ કેટલા છે ગણેશ ભક્તો? અમારા ગણેશ મંડળમાં ઓછામાં ઓછા 400 થી 500 સભ્યો છે. ઓકે. જે ગણપતિમાં અગાધ મહેનત કરે છે દિવસ રાત. ગણેશજીની મૂર્તિમાં તમે અલગ અલગ પ્રકાર, અલગ અલગ વર્ષે અલગ અલગ રીતે કંઈક ને કંઈક થીમો છે, ડેકોરેશનો છે. આ વખતે શું ગણેશજીની મૂર્તિમાં અવનવું જોવા મળશે? આ વર્ષે અમે ગણેશજીની સ્થાપના સાથે સાથે વિશ્વવિખ્યાત 12 જ્યોતિર્લિંગ જે આપણા દેશમાં છે એ 12 જ્યોતિર્લિંગનો શો કરવાના છે. અને એ અમારો 12 જ્યોતિર્લિંગનો કોન્સેપ્ટ છે. એટલે ગણેશજીની સ્થાપના સાથે સાથે અમે ડેકોરેશન કર્યું છે 12 જ્યોતિર્લિંગનું. ધોલભાઈ, તૈયારીઓ વિશે વાતચીત કરી છે તમારી સાથે. કેવી તૈયારીઓ હાલ અત્યારે ચાલી રહી છે શ્રીજીના આગમનની? ફૂલ જોશમાં એકદમ તૈયારીઓ ચાલી રહી છે ગણેશજીની. બધા છોકરાઓ અમારા રાત દિવસ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને આવતીકાલે ગણપતિનું આપણું આગમન છે, તેના માટે પણ ફૂલ તૈયારી ચાલી રહી છે. અત્યારે ફૂલ જોશમાં ગણપતિની તૈયારી ચાલી રહી છે. આગમન યાત્રાની વાત કરો તો કયા વિસ્તાર, રૂટ કયો છે, ક્યાંથી લઈને ક્યાંથી? આપણો જે ગણેશજીનો રૂટ છે આગમનનો એ પાણીની ટાંકીથી લઈને સંગમ, અને સંગમથી લઈને મીરા 4 રસ્તા, અને મીરા 4 રસ્તાથી કેસરી આપણું છે ત્યાં આગળ. મારી સાથે હિરેન જેક્સન પણ જોડાયા છે. હિરેનભાઈ, શરૂઆત કરી છે કે રૂટની વાત કરી. ઓકે. ડીજે ને ફટાકડા અને જે જશ્ન મનાવવાનો છે એની તૈયારીઓ કેવી છે, એના વિશે શું કહેવા માંગો છો? આપણે જે છેલ્લા 3-4 વર્ષથી જે ડીજે આવે છે એ ડીજે આપણું પોતાનું જ છે. શું નામ છે ડીજે? વીસી ઓડિયો. બધાને ખબર જ છે વીસી ઓડિયો. અને ફાયરવર્ક્સની વાત કરીએ તો મીરા 4 રસ્તા ભવ્ય આતશબાજીનો શો કરવાનો. આતશબાજી કેવા પ્રકારની થવાની છે, કેટલા શોર્ટ ને કેવું હશે? આતશબાજી લગભગ ગોલ્ડ પોસ્ટ ટ્રસ્ટ મારવાના છે મીરા 4 રસ્તા. અને લાઇટિંગ, ફાયરવર્ક્સ, એસે બધું જ અંદર જોડાવાના છે અંદર. એમ મીરા 4 રસ્તા ભવ્ય શો કરવાનો છે રાત્રે 9 વાગે. ઓકે. એપ્રોક્સ તમારા આગમન વેળાએ કેટલી પબ્લિક થતી હોય છે નોર્મલ? 4 થી 5 હજાર પબ્લિક આપણા આગમન યાત્રામાં જોડાય છે. ઓકે ઓકે ઓકે. કઈ તારીખ કીધી તમે આપે? આપણી આગમન યાત્રા કાલે છે 17/8 સાંજે 7 વાગે. ઓકે. આવતીકાલે આગમન યાત્રા કેસરિયા યુવક. ચિરાગભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ. વડોદરા શહેરના શહેરીજનોને આવતીકાલની આપની આ આગમન યાત્રામાં જોડાય તે માટેની કયા પ્રકારની અપીલ કરવા માંગો છો? વડોદરા શહેરના દરેક ભાવિક ભક્તોને અમારી નમ્ર અપીલ છે કે અમારા ગણેશ મંડળને આગળ વધારવા માટે, અમારા સેવા ટ્રસ્ટને આગળ વધારવા માટે આપને આમંત્રણ આપીએ છીએ કે અમારા ગણેશજીનું જે અમે કોન્સેપ્ટ અલગ અલગ કરી રહ્યા છે અને એને જોવાનો અચૂક લાવો લે. એટલે દરેક ભાવિ ભક્તોને અમારી નમ્ર અપીલ છે કે એ લોકો અમારા ગણેશજીમાં જોડાય. ઓકે ઓકે ઓકે. ભારત વર્ષના 12 જ્યોતિર્લિંગનું એક ડેકોરેશન અને દર્શન ઉભું, જ્યાં ત્યાં શિવલિંગ હોય એવું એક ડિફરન્ટ પ્રકારનું માટી મૂર્તિની વાત કરો છો તો આખું મૂર્તિ કેટલા વર્ષથી તમે માટીની મૂર્તિ? 2011થી અમે સંપૂર્ણ માટીની મૂર્તિનું આપીએ છીએ ફોકસ કે ભાઈ માટીની જ મૂર્તિ કરવી, પર્યાવરણના ધ્યાનમાં લે. અને શિવલિંગ પણ આ વખતે 12 જ્યોતિર્લિંગ બી પ્યોર માટીના જ છે. શિવલિંગો પણ માટીના. એટલે માનો કે દરેક વ્યક્તિથી 12 જ્યોતિર્લિંગની યાત્રા થઈ શકે એમ નથી, તો અહીંયા આવવા અચૂક લાવો લઈ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરે. એ જ રીતના આયોજન રાખેલ છે કે બધા ત્યાં આગળ દર્શન કરી શકે એ રીતનું.
આવતીકાલે સાંજે 5 વાગે કેસરિયા સેવા ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ પોતાના ગણેશજીની પોતાના વિઘ્નહર્તા દાતાની આગમન યાત્રામાં શહેરીજનોને એક અપીલ કરી રહ્યા છે કે જોડાય. જે લોકો, જે વૃદ્ધો 12 જ્યોતિર્લિંગ, ભારતના વિશ્વવિખ્યાત 12 જ્યોતિર્લિંગની જ્યારે પૂજા અર્ચના કે દર્શન નથી કરી શક્યા તેઓ લોકો માટે એક લાવો છે કે માટીના અહીંયા જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરવામાં આવશે. શ્રીજીની માટીની મૂર્તિ છે. સ્વચ્છતાની થીમ પર એક સ્વચ્છતા ફેલાય, લોકોને એક અપીલ થાય તે માટે આગમન યાત્રા કરી રહ્યા છે. અલગ અલગ મંડળો અમારી સાથે અહીંયા ઉપસ્થિત થતા રહેશે. પોતાની મૂર્તિની, પોતાના મંડળની અનેક વિગતો અમારી સાથે શેર કરતા રહેશે. અલગ અલગ મંડળો સાથેની વાતચીત. એક અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને કરે છે કે આવતીકાલે કેસરિયા સેવા ટ્રસ્ટના શ્રીજીની આગમન યાત્રામાં આપ સૌ શહેરીજનો જોડાય અને આપણે સૌની ફરજ કે આ શોભા વધારીએ. ડીજેના તાલે આતંકબાજી પણ ભવ્યાતીત ભવ્ય મીરા 4 રસ્તા પર સાથે થવા જઈ રહી છે. 4 થી 5 હજાર જેટલું પબ્લિક નોર્મલ થતું હોય છે. આ વખતે પબ્લિક વધે, આપણે સૌ આમાં જોડાય એવી સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે. અલગ અલગ મહાનુભાવો, અલગ અલગ મંડળો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.